Now next part 8 for the ACL grade 2 and medial meniscus grade 2 tier conservative physiotherapy management exercises. और नेक्स्ट પાર્ટમાં આપણે શું કોણ છે પેશન્ટને આવું એટલે વેજ આપેલું છે. વેજ ઉપર જે આપણો રાઈટ લેગ છે જેમાં એસીએલ ઇન્જરી છે એ લેગને મૂકવાનો છે આગળ સ્ટ્રેટ ડિરેક્શનમાં ફૂટ સ્ટ્રેટ રાખીને, અને બાકીનો લેગ છે એને નીચે રાખવાનો છે, એ થોડો આડો રાખવાનો છે, હજી પગ થોડો પાછળ. યસ. હવે પેશન્ટને કહેવાનું છે આગળ લંચ કરવાનું છે. હવે દિવાલનો સપોર્ટ છે એ રાખી શકે છે હાથ. યસ. અને ધીરેથી આગળ લંચ કરવાનું. આગળ એટલું લંચ કરવાનું છે જેથી તમને આગળ નીમાં સ્ટ્રેન ફીલ થાય અને થોડું કાફનું સ્ટ્રેચિંગ પણ થાય. યસ. ત્યાં હોલ્ડ કરવાનું મિનિમમ 10 to 15 seconds. યસ. And then come back. Yes. Again. This is very important exercise to train your knee joint after ACL injury for the proprioception. પેશન્ટને સ્ટ્રેટ ઉપર રહીને જોઈએ તો દીવાનો સપોર્ટ લઈ શકે છે અને પછી આગળ નીચે લંચ કરવાનું અને ત્યાં હોલ્ડ કરવાનું છે. યસ. ફરીથી પાછળનો પગ સ્ટ્રેચ છે, આગળ લંચ કરવાનું જેટલું બને એટલું. યસ. જેથી અને એડી ઉચકાવી નહીં જોઈએ એનું ધ્યાન રાખવાનું વેજ ઉપર. યસ. અને ધેન કમ બેક. One more time. Straight, lunge, પાછળનો પગ જેટલું બને તો આગળ લંચ કરવાનું, કાફ સ્ટ્રેચ, નીને સ્ટ્રેન પડે, હોલ્ડ કરવાનું. યસ. જેથી આ તે પહેલેથી આ જસ્ટ પ્રી પ્રોપ્રિયોસેપ્ટિવ એક્સરસાઇઝ છે જેને આપણે નીને ટ્રેન કરીએ છીએ ફોર ધ પ્રોપ્રિયોસેપ્શન ઇમ્પ્રુવમેન્ટ ઓન વેજ. યસ. એન્ડ વી આર હોલ્ડિંગ હિયર. This is going to be very effective exercise for the patient to initially start with the proprioception training. Yes. Thank you.